गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तमेव माता च पिता तमेव तमेव बन्धु च सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव देव तमेव सर्वं मम देव देव। बोलो सद्गुरुदेवनो जय। आज આપણે નારસરી ગામ મારે પહેલી વાર આવવાનું થયું અને ધન્યવાદ કરીશ મારા પ્રકાશ રામનો, કારણ કે મને આ ગતગંગાના દર્શન કરાવ્યા છે. ખૂબ આનંદ છે મને. મારા સ્ટેજ ઉપર બિરાજેલા મહાપુરુષો એમને મારા સુધાબાઈના કોટી કોટી વંદન છે. દરેક ગતગંગાને નરસોલી ગામના ભૂલકાઓને બધાને મારા કોટી કોટી વંદન છે. ખૂબ આનંદ છે મને કે આનંદ મને એનો છે કે મારી જે ગતગંગા બેઠી છે ને એમાં મારી બહેનો વધારે છે. ખૂબ આનંદની વાત છે કે નારી છે તો નારાયણી. હા, આ નારી છે ને એ નારાયણી છે. નર્મથી નારાયણ બનાવી દે એનું નામ નારી છે. આપણા વીરભાથીજી અહીંયા બિરાજેલા છે, એમના સાનિધ્યમાં બેઠા છે. એટલે બહેનોને ખાસ કહીશ કે અકલબા હતા. વીરભાથીજીના માતા અકલબા હતા. એમને એક દીકરી ને બે દીકરીઓ અને એક દીકરો હતો. પણ છતાંય અકલબાએ માં જગત જનની જગદંબા પાસે એને માંગણી કરેલી છે. પાવાગઢની અંદર માં જગત જનની જગદંબા મહાકાળીને જઈને માં અકલબાએ માંગણી કરી છે કે માં મને 2 પુત્રીઓને પુત્ર આપ્યો છે, પણ મને એક ભાથી જેવો દીકરો તો મને આપીજો. કેમ કે મારા આ ધરતી ઉપર મારી બેન દીકરીઓની કોઈ રખવાળો નથી કરવા વાળો. આ ધરતીનો કોઈ રખવાળો કરવા વાળો નથી. મને એવો ભાથી જેવો દીકરો આપ. તે કંઈક મારો દીકરો કરી શકે. તઈ માં જગત જનની જગદંબાએ મહાકાળીએ વચન આપ્યું. એક શ્રીફળ ત્યાં ચડાવ્યું હતું અને માના ગોદમાં આપી દીધું છે. અને માની ગોદમાં આપીને કહ્યું છે કે જા આ શ્રીફળની તું સેવા કરજે, પૂજન કરજે, અને આજથી તને 9 માસે દીકરો આપીશ. માં જગત જનની આપેલો છે ભાથીજી. અને એ પણ શંકરનો ગણ છે. ભાથીજી છે એ શંકરનો પોતે ગણ છે. અને એને આ બેન દીકરીની રક્ષા કરી છે. માં ગૌની રક્ષા કરી છે. આ ધરતીની રક્ષા કરી છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મારી બહેનો ખાસ અહીંયા બેઠી છે. એટલે મારે બહેનોને ખાસ કહેવું છે કે માં અકલે જો ભાથી જેવો દીકરો એને જન્મવા માટે એને આજીજી કરી છે, તો તમે પણ
તમારા કુળની રક્ષા કરવા માટે. તમે છત્રાણીઓ છો. માં અકલ પણ છત્રાણી હતી, એમ તમે છત્રાણીઓ છો. તમે પણ છત્રાણીઓનું દૂધ પીને માની કોંખમાં 9 મહિના તમે પણ છત્રાણીઓના પેટમાં પલી રહ્યા હતા. તો તમે પણ છત્રાણીઓ છો. કહેવાય છે, અમારા સંતો શું કહે છે કે જનની જણ તો એવો જણ છે કા ભગત કા દાતા કા શોર, નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નો. પણ ક્યારે કોઈ સંત સુરોજ ક્યારે જણી શકીએ? આપણી અંદર સત્યનો ભાવ હોય ત્યારે જણી શકીએ છીએ. સત્ય વિના કઈ બનતો નથી. આ સત્યને સમજવા માટે સદગુરુના ચરણમાં જવું પડશે. આવા પ્રકાશ બાપુ જેવા સદગુરુનું ચરણ મળી જાય, આવા સંતોનું શરણું મળી જાય, તો તમારું જીવન ધન્ય બની જાય. એમને એમ જીવન ધન્ય બનતું નથી. હું તો દરેક જગ્યાએ 2 વસ્તુ કહું છું કે ભાઈ વ્યસન છોડશે અને મારી બહેનો ફેશન છોડશે, તો જ તમે સત્યનો માર્ગને પકડી શકશો.